ઓકે, તો આગળ પરંપરાગત ભારતીય સમાજ વ્યવસ્થા સ્ત્રી પુરુષ અસમાનતા પર રચાયેલી અને ભેદભાવ તેની પરાકાષ્ઠા પર હતો. સમાજે પુરુષને જે હક અધિકાર અને સ્વતંત્રતા આપી, સ્ત્રીઓને તેમનાથી પ્રયત્નપૂર્વક દૂર રાખવામાં આવી. પાછું બીજું ભારતીય સમાજની અંદર જે થયું એ શું થયું કે જેટલા હકો છે એ પુરુષોને આપ્યા અને એને સ્ત્રીને તો ન આપ્યા, પણ એને ફોર્સફુલી એનાથી દૂર રાખી. આ કામ કર્યું. ન રાખી હોત ને, એક ફ્લો જવા દીધો હોત ને તો પણ ચાલત, પણ આપણને બંધનમાં નાખ્યા. એટલે આલી જેમ સ્પ્રિંગ દબાવો છો અને પછી જે આમ છૂટે છે ને એવું થયું. એટલે જ અહીંયા પછી સિગરેટના પેકેટો ખરીદવા પડે. પણ સહજ ફ્લો સાથે આપણને જીવવા દીધા હોત ને તો કદાચ આટલું બધું ના થાત. બરાબર. બીજી મહત્વની વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી છે. એ બી કદાચ આ જ જગ્યાએ એક્ઝેક્ટલી સમજાવવું જરૂરી છે કે નહીં મને નથી ખબર, પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી છે ને, એટલે ઇન્ટરનેટ આવ્યું, મોબાઈલ આવી ગયા, બહુ સહજતાથી આવી ગયા, એણે પણ એવો ભાગ ભજવો કે જેથી કરીને આપણે સાવ ટિપિકલ પરંપરાગત હતા. આપણા પાસે વોટ્સએપ આવ્યું, ફેસબુક આવ્યું, ઇન્સ્ટાગ્રામ આવ્યું, સડનલી આપણને ખબર પડી કે ઓકે, બંદરને અદરકનો સ્વાદ ખબર પડી. બંદર એક કહેવત છે, એટલે હું કહું છું. હું કોઈ સ્ત્રીને બંદર કહેવા નથી માગતી, પણ આપણે બહુ સહજતાથી કહેવતો સાથે વાતોને સમજાવતા હોય છે. તો આપણને ખબર પડી કે દુનિયાભરની સ્ત્રીઓ તો ક્યાં છે. કાલે તમે ક્લિપ જોઈ હશે તો તમને ખબર પડી હશે કે અચ્છા, રાજકોટની છોકરી પણ પ્લેન ચલાવી શકે. તો એ આપણા જેવી જ કહેવાય. પછી વળી તમારા જેવા એવો વિચાર કરે કે એ તો પણ રાજકોટની હાઈફાઈ સ્કૂલમાં ભણી હતી, આપણે તો સીધી સાદી હતા, સીધી સાદી સરકારીમાં ભણ્યા. આવો વિચાર આવે. પણ હા, તોય તમને એવું થાય કે ઓકે, રાજકોટમાં રહીને પાયલોટ બની શકાય. તો જોયું તો ખબર પડી. તો પુરુષોને હક અને અધિકારો આપ્યા એ તો બરાબર છે, પણ સ્ત્રીને બહુ ફોર્સફુલી છે એ અધિકારોથી વંચિત રાખી. અને પરિણામે સ્ત્રી સશક્તિકરણ વિષય ભણવાનો કદાચ એટલે જ આવ્યો, નહીતર ન આવત. રાઈટ. એના પછી છે લગ્ન, ધર્મ, શિક્ષણ, મિલકત અને જાહેર જીવનમાં સ્ત્રીને કોઈ પણ પ્રકારના હકો આપવામાં આવ્યા ન હતા, જ્યારે પુરુષોને દરેક ક્ષેત્રમાં અધિકારો પ્રાપ્ત હતા. બરાબર. કઈ કઈ વસ્તુ? લગ્ન, ધર્મ, શિક્ષણ, મિલકત અને જાહેર જીવન. અને આ બધી જ વસ્તુઓ એવી છે કે જે એટલી જ સહજતાથી આપણા જીવન સાથે પણ જોડાયેલી છે, પણ એ લોકોને ત્યાં અધિકાર મળ્યા, આપણને ન મળ્યા. જ્યારે પુરુષોને દરેક ક્ષેત્રમાં અધિકાર પ્રાપ્ત થયા હતા, બંને સાથેના સામાજિક વ્યવહારો અલગ હતા. સ્ત્રીએ સતત પુરુષને આધીન જીવન જીવવાનું હતું, અને પુરુષ તેણીનો પિતા, ભાઈ, પતિ કે પુત્ર હોઈ શકે. એવું નહોતું કે આપણે પિતાને આધીન જ રહેવાનું છે. લગ્ન પછી આપણે પતિને આધીન રહેવાનું છે. જો વિધવા થાય છે તો પુત્રને આધીન રહેવાનું છે. જો પિતા નથી તો ભાઈને આધીન રહેવાનું છે. મતલબ ક્યાંક ને ક્યાંક તમે તમારી જિંદગીમાં કોઈને કોઈ પુરુષના આધીન છો. મતલબ કે તમારા નિર્ણયો કાં તો એ લે છે અથવા તો તમારે એને પૂછીને જ નિર્ણયો લેવાના છે, એની સંમતિથી, તમારી મેળે નહીં. બરાબર. ડૉક્ટર નીરા દેસાઈ તો ત્યાં સુધી લખે છે કે સ્ત્રીનું સ્ત્રી તરીકે જન્મવું જ તેને દરેક અધિકાર માટે અયોગ્ય ઠેરવે છે. મતલબ કે એક દીકરી તરીકે તમે જન્મ્યા ત્યાં જ તમારી પાસે તમે કેટલીક વસ્તુઓ માટે અયોગ્ય ઠરી જાઓ છો કે આ વસ્તુ તમે નહીં કરી શકો, આના માટે તમે નથી, એના માટે પુરુષ હોવું જરૂરી છે. અહીંયા એક બીજી વાત, જે તે સમયે તમને મેં હમણાં કીધેલું કે મુંબઈ હાઈકોર્ટે એક જાતીય સતામણીના કેસની અંદર એક ચુકાદો આપેલો. એનું હમણાં 2 દિવસ પહેલાં ફરીથી છાપામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટે છે એ એના ચુકાદા પર સ્ટે લઈ આવી દીધો. મેં ખબર નથી તમને કીધેલું કે નહીં, પણ મેં મારી દીકરીઓને કીધું હતું કે બેટા, એ જજ ક્યાંક ભૂલ ખાઈ ગયા અને એની ઉપર સુપ્રીમ કોર્ટ કંઈક એક્શન લેશે. તમને કીધું હતું કે નહીં મને યાદ નથી, પણ સુપ્રીમ કોર્ટે એક્શન લીધું અને એ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ આપી છે. અને જે આખો કિસ્સો હતો વાંચો છાપામાં, નહીંતર હું અહીંયા ઉલ્લેખ કરી દઉં.
એ કિસ્સો આખો શું હતો એ મને નિષ્ઠા નિયતિ એમ ઇન્સ્ટાગ્રામમાં કહીએ એટલે હું બધું માની ન લઉં, પણ મેં પરમ દિવસના સાંજના છાપામાં પણ હતું ને કાલ સવારના છાપામાં પણ હતું કે નાગપુરની અંદર એક 12 વર્ષની છોકરી ને એના કોઈ પાડોશના 39 વર્ષના ભાઈએ 2016ની સાલમાં ચોકલેટની લાલચ આપી અને પોતાના ઘરમાં બોલાવી અને એને એના કપડાં સહિત એના ઉપરના ભાગને સ્પર્શ કરવાની કોશિશ કરી. બરાબર. એટલે આપણે જો તમને કાનૂન વ્યવસ્થા ખબર હશે તો કોઈ પણ મેટરનો કેસ પહેલા સેશન કોર્ટમાં જાય, પછી ત્યાંના ચુકાદાને તમે ચેલેન્જ કરી અને હાઈકોર્ટમાં જઈ શકો, કોઈ પણ પક્ષ, આરોપી કે ફરિયાદી, અને પછી તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. તો જે તે સમયે નાગપુરની સેશન કોર્ટે એમાં પેલા માણસને આરોપી સાબિત કરી અને પોક્સો હેઠળ એને 3 વર્ષની સજા કરી. એ માણસ છે એ બોમ્બે હાઈકોર્ટમાં ગયો અને બોમ્બે હાઈકોર્ટના મહિલા જજ એવું કીધું કે કપડાં સહિત જ્યારે, એટલે એમાં સ્કિન ટુ સ્કિન, આ શબ્દ બહુ ફેમસ થયો આ મેટરમાં, કે સ્કિન ટુ સ્કિન સ્પર્શ નથી તો એ જાતીય સતામણી ન કહેવાય. એટલે એણે આરોપીને છોડી મૂક્યો અને 2 જ દિવસની અંદર, 2 કે 3 દિવસની અંદર સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના એ ચુકાદા ઉપર રોક લગાડી અને મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ આપી. બરાબર છે. તો આ એક અપડેટ પણ આપ્યું. અહીંયા જરા પણ એ વસ્તુ છે એ લાગુ નથી પડતી, પણ સમયસર કીધું હોય તો, જેમ કે અહીંયા પેલી બેન્ચે બેઠી એણે માથું હલાવ્યું એટલે મને ખબર પડી કે સૌથી વધારે માહિતી છે. સ્ત્રી સશક્તિકરણની અંદર સૌથી મહત્વની વસ્તુ છે એ શું છે ખબર છે? ન્યૂઝપેપર વાંચવા જોઈએ. જેટલા સમયની સાથે અપડેટ રહેશો ને એટલા સશક્ત થશો, બોલી શકશો, કારણ કે ખબર હશે સમાજમાં શું ચાલે છે. કારણ કે બેઝિકલી આપણો ઉછેર એવો છે કે આપણને ઘરમાં નથી બોલવા મળતું. બરાબર. અને નથી બોલી પણ શકતા, કારણ કે આપણને કંઈ ખબર જ, પપ્પા વાંચે, પપ્પા છાપા વાંચે, પપ્પા ન્યૂઝ ચેનલ જોવે એટલે પપ્પા અપડેટ છે. તમે છાપા વાંચો, તમે ન્યૂઝ જુઓ તો તમે અપડેટ રહેશો તો બોલી શકશો. અત્યારે નથી બોલવા મળતું, કાંઈ વાંધો નહીં, પણ જ્યારે બોલવાનો મોકો મળશે તો બોલી શકશો. આની જ વાયવામાં હું પૂછીશ, તમને કાંઈ નહીં આવડતું હોય, આવડતું હશે તો બોલી નહીં શકતા હો, આવડતું હશે તો લેટેસ્ટ અપડેટ નહીં હોય. હે ને? તો સશક્તિકરણનો એક આ પણ બહુ મહત્વ. ઇન્સ્ટાગ્રામ જુઓ, વેરી ગુડ, કાંઈ જ વાંધો નહીં. ફેસબુક છે જુઓ, પણ સાથે સાથે ગૂગલમાં થોડા સમાચારો પણ સર્ચ કરતા શીખો. હે ને? તો એ બી જરૂરી છે. તો સશક્તિકરણનો મહત્વનો, સશક્ત થવા માટેનો એક મહત્વનો મુદ્દો આ પણ છે કે સમયની સાથે અપડેટ રહ્યો. ના, સમયની સાથે અપડેટ ત્યારે જ રહી શકશો જ્યારે તમે ન્યૂઝ જોતા હશો કે વાંચતા હશો. તો આટલું પણ કરજો. હે? પછી તમારું બાળક થશે, તમે તો ત્યાં ટીવાયમાં છો, F5 વાળા તો ઠીક છે કે નાના છે, પણ છતાં એ એક જીવનનો એક તબક્કો તો આવશે કે જ્યાં તમે મમ્મી બનશો. તો તમને લેટેસ્ટ માહિતીથી અપડેટ હશે ને તો તમે તમારા બાળકને પણ એ જ રીતે ભણાવી શકશો, સારી રીતે, લેટેસ્ટ એક્ઝામ્પલ આપીને. તો એને કારણે તમારા બાળકનો વિકાસ પણ સારો થશે. બરાબર. અને મેં તમને કોમ્પ્યુટરનું એક્ઝામ્પલ આપેલું હતું. મને જ્યારે કોમ્પ્યુટર નહોતું આવડતું અને હું વંદનને કોમ્પ્યુટર સબ્જેક્ટ શીખવતી હતી, અને હું કોમ્પ્યુટર શીખી પછી મેં વંદનને કોમ્પ્યુટર શીખવું, તો તરત જ એણે કીધું કે હવે સમજાય છે. પહેલાં એને નહોતું સમજાતું. તો એ બહુ જરૂરી છે. તો તમારા બાળકનો વિકાસ પણ એના લીધે વધારે સારો થશે. તો એટલા માટે પણ જરૂરી છે કે તમે સમયની સાથે ચાલો. અને એવો વેમ જિંદગીમાં ક્યારેય નહીં રાખતા કે નોકરી કરે છે એટલે સશક્ત, આર્થિક રૂપથી પગભર છે એટલે સશક્ત. બરાબર છે. તમે ટિપિકલ હાઉસવાઈફ થઈને તમારા બાળકને ઉછેરતા હો અને પછી રસ્તામાં 5 વર્ષ પછી તમારી બેનપણી મળે અને એ કદાચ ક્યાંક નોકરી કરતી હોય અને તમે ઓટોમેટિકલી કુદરતી રૂપથી હું તો કાંઈ નથી કરતી એવું બિલકુલ નહીં વિચારતા. તમે જે કરો છો ને એ તો દેશના ઘડતરમાં ફાળો આપો છો. નોકરી કરે છે ને એ તો ખાલી એના ઘરના ઘડતરમાં ફાળો આપે છે. એટલે સશક્ત થવા માટે આ પણ જરૂરી છે. એટલે હંમેશા અપડેટ રહેજો. ચાલો, હવે સ્ત્રીના દરજ્જાને પરંપરાગત રૂપથી કઈ રીતે જોવાતા, એમાં પેલું છે કન્યાજન્મ અને ઉછેર પ્રત્યે ઉદાસીનતા. હજી આજે પણ આપણે માનીએ ન માનીએ, સ્વીકારીએ ન સ્વીકારીએ, છતાં હકીકત છે કે દીકરીનો જન્મ થાય એ આપણને બહુ જાજુ ગમે નહીં, અને થાય જન્મ તો આપણે થોડાક અંદરથી નિરાશ તો થઈ જઈએ. બરાબર. પછી તેને ચાલતા બાળકીને દૂધ પીતી કરવી, બાલિકા હત્યા, દાસી પ્રથા અને પરિણામે પુત્ર જન્મનું વિશેષ મહત્વ.
હવે આમાં આપણે થોડાક વધારે એડવાન્સ થયા છીએ કે જન્મ જ શું કામ દેવો, પછી દૂધ પીતી કરવી ને તમારા દાદીઓને એને પૂછજો તો એમ કહેશે કે ફીડિંગ કરાવે ને ત્યારે એની ઉપર 19મી સદીની વાત કરું છું, દૂધ પીતી એ ત્યારે જ કરતા. તો માં એને દૂધ પીવડાવે પોતાનું ત્યારે એની ઉપર ઝેર લગાડી દે એટલે બાળક મરી જાય. બરાબર છે. દૂધ પીતી કરવી એટલે શું? તો કે દૂધનું ટબ હોય એમાં એને ડૂબાડી દે. હવે આપણે એડવાન્સ થઈ ગયા છે, એટલી 9 મહિના સુધી સાચવીને કોક જન્મ આપવાની પીડા ભોગવવી એના કરતાં સોનોગ્રાફી કરી અને તો આવું કરીએ છીએ તો ઓટોમેટિકલી શું થાય છે, પુત્ર જન્મનું મહત્વ અને પુત્રનું મહત્વ વધી જાય છે. પછી આપણે લોંગ ટર્મનું નથી વિચારતા કે આ પુત્ર જન્મી ગયો, દીકરી ક્યાં. એટલે પછી હિનાની બેન કહે છે અમારે તો દીકરીને મળી જશે. આખી ક્લિપ સાંભળી હશે તો તમને એમાં છેલ્લો એનું બેનનો શબ્દ એ યાદ હશે કે એ એમ કહે છે કે અમારે તેમ એને મળી જશે. શું કામ મળી જશે? કારણ કે એને ખબર છે કે દર 1000 ઓન એન એવરેજ ભારતની ગુજરાતની અંદર 730થી શરૂ કરીને 900 ને સમથિંગ સુધીની છોકરીની સંખ્યા છે. મતલબ કે દર 1000 ઓન એન એવરેજ આ 730થી ગણીએ આપણે એવરેજ આંકડો પકડીએ તો દર 1000 છોકરાએ એટલીસ્ટ 150થી 200 છોકરીઓ ઓછી છે. એટલે લગ્નને જ જવા દેજો, એને જ કારણે બળાત્કારોની સંખ્યા પણ વધે. કારણ કે એ ઉંમર સહજ પુરુષની જરૂરિયાત છે, એ પૂરી નહીં થાય તો એ શું કરશે. પછી સમલૈંગિક સંબંધો, સહજાતીય સંબંધો, જેને તમે કદાચ તમારી બોલચાલની ભાષામાં કદાચ ગે અથવા તો લેસ્બિયન કહો છો, આવા સંબંધો પણ વધે પુરુષ વચ્ચે. અને જ્યાં કંઈક એબનોર્મલ હોય ને ત્યાં ક્રાઇમ થાય. એ સહજાતીય સંબંધોમાં પણ ક્રાઇમની શક્યતા રહે, બળાત્કારમાં પણ રહે. પછી પુરુષો રેડ લાઇટ એરિયામાં જાય, પ્રોસ્ટિટ્યુટ પાસે. બરાબર. આજે જો છોકરીઓ છે એ બહુ સહજતાથી 15, 25, 26, 27, 28, 29, 30 સુધી પોતાને ગમે છે એવું પાત્ર ન મળે ને ત્યાં સુધી એ રાહ જોવે છે. કારણ કે હવે ખબર છે કુડિયો કા જમાના હે. તો આ જમાનો એક રીતે કોણે બનાવ્યો? આપણે. કારણ કે દીકરાઓ જન્માવ્યા, દીકરીઓ ઓછી છે. માટે હવે દીકરીઓને ઇનડાયરેક્ટલી જોવો ને તો દીકરીઓનો હાથ ઊંચો થઈ ગયો, એ એડજસ્ટ નહીં કરે, છોકરાવાળા કરશે. સારું ખરાબ છે એની વાત અહીંયા નથી. તો એ આપણે જે ટાઈમને, અને બીજું શું છે ખબર છે, આપણા લોકોની સાયકોલોજી છે. બીરબલ ને અકબરની વાર્તા સાંભળી હોય કે એવી રાજાએ ડિક્લેર કર્યું અકબરે કે આજે રાતે બધાએ અંધારામાં કૂવામાં જઈને દૂધ નાખી આવવાનું છે, અને સવારે જ્યારે ખોયલું જોયું બધું પાણી જતું, દરેકે એવું વિચાર કર્યું કે હું પાણી નાખીશ કોને ખબર પડશે. એમ દરેક એમ વિચાર કરે કે હવે અમારી બહુના કોખમાં દીકરી છે ને અમે મારી નાખી એનાથી શું ફરક પડશે, આવું બધાએ વિચાર્યું. એટલે નિષ્ઠાની હતી જૈનમાં અને સમજણ થયા પછી મને ઘણા બધા પૂછે કે મુરાકત રહે છે, એટલે હું ના પાડું. પછી તમારી ઉંમરના થયા એટલે 12માં આવ્યા ને કોલેજમાં આવ્યા ને એટલે પછી એ લોકો બી અંદર વાતો કરતા હોય ને એટલે કે જયા પર્વતી રહેશે. એટલે પછી ત્યાં સુધીમાં નિષ્ઠા મારી દીકરી છે, અમુક વસ્તુઓ બહુ સ્પષ્ટ હોય. એટલે કે હવેના જમાનામાં છે ને કે છોકરાઓએ કરવાના, એ લોકોને સારી છોકરી મળે, કારણ કે આપણી સંખ્યા એ કે ઓછી છે. અને પહેલાં શરૂઆતમાં મને હસવું આવતું, પણ પછી મને એમ થયું કે આ વાત તો સાચી છે. હવે છોકરાઓ એકચ્યુઅલી કરવા જોઈએ, કારણ કે સંખ્યા તો એ લોકોની વધારે છે અને છોકરીઓ ઓછી છે. તો દરેકે છે ને આ બીરબલ ને અકબરની સ્ટોરી જેવું કર્યું, દરેકે વિચાર કર્યું કે આપણી ઘરે આપણે છોકરીને નહીં જન્મ દઈ તો શું થયું. પણ ત્યારે કોઈને એ વિચાર ન આવ્યો કે બધાએ આવું જ વિચારશે ને પછી બધાના ઘરમાં દીકરાઓ જ આવશે. બરાબર છે. એટલે એક આ વસ્તુ. પછી એની જ અંદર બીજું છે દાસી પ્રથા અને બાલિકા હત્યા. બાલિકા હત્યા આવી ગઈ, દાસી પ્રથા. સુધામૂર્તિની વાર્તાઓ જો તમે વાંચતા હો, ગુજરાતીમાં પણ હોય છે એની, તો તમને ખબર પડશે કે દક્ષિણ ભારતની અંદર આજે પણ દેવદાસી પ્રથા છે. બંગાળની અંદર પણ હજી આજે વિધવા
સ્ત્રીઓ માટે વૃંદાવન મથુરાની અંદરના આશ્રમો છે, વિધવા આશ્રમો, ત્યાં એને ધકેલી દેવામાં આવે છે. એનું સ્થાન ઘરમાં નથી. આ દેવદાસી પ્રથા એટલે એવી પ્રથા કે જે તે સમયે એવું ત્યાંના લોકો કંઈક માનતાઓ માની હોય ને કે બાળક ન થતું હોય ને, તો એમ કે અમારી જે દીકરી છે એને અમે દેવની સેવામાં સમર્પિત કરશું, બરાબર. અને પછી એ લોકો મંદિરમાં એ આપી દે. બાકાયદા એનું શોષણ થાય દરેક રીતે, જાતીય સહિત બધું. અને બહુ બધું સુધામૂર્તિએ એમાં કામ કરેલું છે. કોઈ વખત એની એવી કોઈ બુક હોય તો વાંચજો. મારી પાસે ઘરે હશે તો હું તમને નામ કહીશ, હશે તો લઈ આવીશ, પણ જો કોઈને વાંચવામાં હોય તો આ બધી પ્રથાઓ છે એનું આપણા સમાજની અંદર ચલણ વધ્યું. બાળ લગ્ન પ્રથા આવી, અને તમને સિલેબસ સમજાવ્યો ત્યારે કીધેલું હતું કે બાળ લગ્ન થાય એટલે બે વસ્તુ થાય. એક તો સ્ત્રીનું શરીર છે એ ઝડપથી ખલાસ થઈ જાય, અને બીજું ઝાઝા બાળકો થાય, બરાબર. ત્રીજું છે વિધવા સ્ત્રીને જીવન જીવવાનો ઇનકાર કરવાથી સતી પ્રથા આવી. પતિ નથી તો એવી સ્ત્રીઓએ જીવાય જ નહીં, એટલે પતિ મરે એટલે એની ભેગી જીવતી સ્ત્રી છે એની ચિતા ઉપર એને સળગાવી નાખવામાં આવે, બરાબર. હેતુ પછી કદાચ એવા બી હોય કે સ્ત્રી પુરુષ વગર એકલી જીવી ન શકે, એની જાતીય જરૂરિયાતોનું શું, પછી એ બીજી જગ્યાએ જાય, કેરેક્ટર પર એનું ડાઘ લાગે વગેરે વગેરે. પણ આવું પુરુષ માટે નથી વિચારાતું. જો વિચારવું જોઈએ તો બંને માટે વિચારે ને. એટલે મૂળ હેતુ આ હતો. એના પછી છે વિધવાના જીવન પર અનેક પ્રતિબંધો. ઘરની બહાર ન નીકળવું, ખૂળો પાડવો, વન્સ અપોન અ ટાઈમ એ લોકોને મુંડન થતું, કાળા જ કપડાં પહેરવાના, સફેદ જ કપડાં પહેરવાના, જાહેર જીવનમાં નહીં આવવાનું, લગ્ન પ્રસંગોમાં નહીં આવવાનું, એના હાથની રસોઈ અમુક લોકો ન જમે, અમુક જગ્યાએ એને અમુક પ્રકારના દર દાગીના કપડાં વગેરે એને પહેરવા ન મળે. આ બધા જ છે એ પ્રતિબંધો છે એની પર લાગેનો વાંધો નહીં. ફરીથી પાછી વાત અહીંયા એ જ છે કે જો પુરુષ વિધુર થાય તો આ બધી વસ્તુ એના માટે કેમ નહીં? એ પણ મનુષ્ય છે ને સ્ત્રી પણ મનુષ્ય છે. તો જે નિયમો પુરુષ માટે એ જ નિયમો સ્ત્રી માટે હોવા જોઈએ, કે જે નિયમો સ્ત્રી માટે છે એ જ નિયમો પુરુષો માટે હોવા જોઈએ. એના પાયા પર આ બધી વસ્તુઓ છે એ રચાણી, અને આમાં દરેકના પોતાના વ્યક્તિગત પરસેપ્શન, દ્રષ્ટિકોણ છે એ હોય, બરાબર. એના પછી છે બહુપતિ કે બહુપત્નીત્વ પ્રથાનો સ્વીકાર. બહુપતિ એટલે એનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ? હા, દ્રૌપદી, બરાબર. બહુપત્ની હજી આજે બી આપણા સમાજની અંદર છે, છાને ખૂણે છે, અમુક જ્ઞાતિઓમાં છે. હમણાં ગયા રવિવારની પૂર્તિની અંદર મેં દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું કે અર્જુનને નર્ક પ્રાપ્ત થયું. એમાં એણે આખા જીવન દરમિયાન જે કંઈ ભૂલો કરી હતી એ બધું જ છે એ વાંચો. જો આ એક આર્ટિકલ છે, મારું વ્યક્તિગત પેલું કાંઈ નથી. તો એની અંદર એક ચિત્ર છે ને એ બહુ સહજતાથી એમાં ઇવન એ આર્ટિકલમાં એ લખેલું છે કે બે કેરેક્ટર છે ને, બે લાક્ષણિકતા અર્જુનના પાત્રની એ આંખે ઉડીને વળગે એવી છે. નંબર 1 કે સ્ત્રી દાક્ષણ્ય એનામાં નહોતું, અને નંબર 2 જ્યાં સ્ત્રીના સંદર્ભમાં સ્ટેન્ડ લેવાનું હોય ને ત્યાં એ માણસ નથી રહી શક્યો. એમાં 2-3 એક્ઝામ્પલ એણે આપ્યા કે એણે ઘણા લગ્ન કર્યા હતા, પણ દ્રૌપદીની બી કે એ સુભદ્રા સિવાય કોઈને ઘરે ના લાવી શક્યા, અને સુભદ્રા તો કૃષ્ણની બેન હતી. અથવા જ્યારે દ્રૌપદીને વરીને આવે છે અને કુંતીને એમ કીધું કે જો માં હું શું લઈને આવ્યો, એટલે કુંતીએ કીધું જે હોય પાંચેય ભાઈઓ વેચીને ખાજો, કે જે બી શબ્દ વાપરો હોય. ત્યારે અર્જુને સ્ટેન્ડ લેવાની જરૂર હતું. માએ બોલ્યું એટલે માના વચન પાડવાના, તો ઇનડાયરેક્ટલી તો યાર તમે આફ્ટર ઓલ તો સ્ત્રીનું શોષણ જ કર્યું ને. આ એ આર્ટિકલમાં છે, અને હું ખાલી તમને એક સમજાવવાના રેફરન્સમાં આ વાત કરું છું. સમજાણું? અને છતાંય તમે માનશો કે 5 પતિ ધરાવતી દ્રૌપદી, હજી આજે જ હું સવારે પૂજામાં વચનામૃત વાંચીને આવી ત્યારે એમાં લખ્યું કે આખા ભારતના ઇતિહાસમાં દ્રૌપદી અને સીતા જેવી કોઈ સ્ત્રી છે જે નથી બની આજે પણ. તો એ દ્રૌપદીની મહાનતા છે કે 5 પતિ હોવા છતાં પણ ઇતિહાસમાં એના જેવી સ્ત્રી છે એ કોઈ નથી થઈ એવું ધર્મો કહે છે. તો મહાન કોણ થયું? પાંડવો કે દ્રૌપદી?
એટલે થોડું ઘણું સશક્ત થવા માટેનું હજી એક બીજી વસ્તુ, ખાસ કરીને આપણે ધર્મના જ્ઞાનમાં આપણે લોકો ઝીરો છીએ. આપણને એવું લાગે છે કે ધર્મનું જ્ઞાન મેળવવું ને એટલે આપણે છે ને બોચિયામાં ગણાઈ જશું. કેવા? એને તમે જૂનવાણીમાં ખપી જશું. આ મોટામાં મોટો મિસકોન્સેપ્ટ છે આપણા લોકો માટેનો. તો આ એ સશક્ત થવા માટે તમને તમારા ધર્મનું જ્ઞાન હોવું જ જોઈએ, ચાહે સ્ત્રી હો ચાહે પુરુષ હો. અને ધર્મનું જ્ઞાન હોવું કે ધર્મમાં માનવું એટલે જૂનવાણી નહીં. આ એક મિસકોન્સેપ્ટ કાઢી જ નાખજો. મંદિર પાસેથી પાસ થાવ છો અને તમને એવું લાગતું હોય કે તમારે માથું નમાવવું જોઈએ, તમારે માથું નમાવવું જ જોઈએ, એનાથી તમે જૂનવાણી નથી. ધર્મ તમને બહુ શક્તિ આપે છે. ખાસ કરીને સ્ત્રીઓના રેફરન્સમાં વાત કરું, આપણી જિંદગીની અંદર બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. પિતાના ઘરની અંદર બી ઘણી બધી વસ્તુઓ છે જે આપણને મળવી જોઈએ, નથી મળતી. બોલવા નથી મળતું. તારા સાસરે જઈને કરજે, સાસરે જાય ત્યારે પારકી જણી કહેવાય, ત્યાં બી બોલવા ન મળે. હસબન્ડની સાથે ડિસ્પ્યુટ થાય, સાસરાવાળા હેરાન કરતા હોય, દહેજ માટે કરતા હોય, ભણતા હોય દરમિયાનમાં રસ્તામાં છોકરાઓ હેરાન કરતા હોય, ઘરે કહી શકાય એવા સિચ્યુએશન કે ઘરનું વાતાવરણ ના હોય, એમાંય જો કોઈક છોકરો ધમકાવતો હોય ને ડરાવતો હોય, અને આગળ કીધું પિયરના સાસરાના, આવી કેટલી સિચ્યુએશન આવે છે કે જ્યાં તમે એક ટાઈમ આવે કે તમે થાકી જાઓ પણ તમે આજી ડેમે જાઓ. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય તો ફ્લેટમાં જાઓ, પંખો તો હાથ વગો છે. એટલે મતલબ સ્ત્રીની જિંદગીમાં આત્મહત્યા કરવા માટેના ઘણા બધા મોકા આવતા હશે, પણ જો ધર્મ હશે ને, ધર્મ તમને છે ને આ બધામાં સર્વાઈવ થતા શીખવાડશે. આ મારો જાત અનુભવ પણ છે, એવું કહો તો પણ ચાલે. મેં મારી લાઈફમાં મારા મધરે અમે બહુ સ્ટ્રગલ કરી છે, મારા નાનીમાં એ બહુ સ્ટ્રગલ કરી છે. એટલે જો અહીંયા તમે કદાચ આગળનું સેકન્ડ પેજ વાંચ્યું હશે, અહીંયા તો તમને દેખાશે. અત્યારે હું બોલું છું એ જ વસ્તુનું રિફ્લેક્શન છે ત્યાં. બહુ સ્ટ્રગલ મેં એ લોકોને જોઈ છે, પણ એ લોકોને મેં જોયું કે સતત ધર્મ સાથે જોડાયેલા રહ્યા, અને પરિણામે એટલા બધા ખરાબ સંજોગો પછી પણ એ લોકોએ ક્યારેય આત્મહત્યાનો વિચાર નથી કર્યો કે ક્યારેય આત્મહત્યાની કોશિશ ના કરી. તો સશક્ત થવા માટે તમે જે ધર્મમાં માનતા હો, એવું નથી કહેતી કે તમે આ જ ધર્મમાં માનો, તમારા ઘરના જે ધર્મ હોય, તમને પોતાને જે ભગવાનમાં શ્રદ્ધા હોય. યુટ્યુબ ઉપર કેટલી બધું આવતું હોય છે ધર્મને લગતું, ભજનો, કથાઓ, કેટલા બધા કથાકારોની કથા, કેટલા બધા સંતોના ની કથા, બરાબર છે. આ બધું છે ને એની ઉપર થોડુંક કરો સશક્ત થવા માટે, બરાબર. એના પછી સ્ત્રીનું જીવન પડદા અને 4 દિવાલો પૂરતું સીમિત અને જાહેર જીવન પર સંપૂર્ણ પ્રતિબંધ. મેં કીધું એમ કે મોગલોના આક્રમણને કારણે સ્ત્રીને પ્રોટેક્ટ કરવાના હેતુ સાથે એ વાત છે શરૂ થઈ, પણ એ જ વાત છે પછી આગળ વધતા ક્યાં સુધી પહોંચી કે એને લાજ પ્રથા આવી અને 4 દિવાલની વચ્ચેનું જીવન આવી ગયું. પછી પુરુષોને આધીન જીવન અને સાસરિયાઓની તાબેદારી. બહુ સહજ છે, કારણ કે સ્ત્રી શિક્ષિત નથી, આર્થિક રૂપથી પગભર નથી. એક કુટુંબની પરંપરા, સમાજની પરંપરા છે કે દીકરીની ડોળી છે એ પિતાની ઘરેથી અને અર્થી છે એ પતિના ઘરેથી ઉઠે. પરિણામે પતિ જે કાંઈ અન્યાય કરે કે સાસરાવાળા જે કાંઈ અન્યાય કરે કે જે કાંઈ મેણા ટોણા મારે એ સ્ત્રીએ સહન જ કરવાનું આવે છે. પણ હમણાં તમે 2 કિસ્સા જો સોશિયલ મીડિયા પર જ આ બંને મેં જોયેલા છે કે વાંચેલા છે, તો તમે જોશો કે સ્ત્રીની સહનશક્તિ છે એ ખતમ થવા લાગી છે કે ઇનલોઝના અત્યાચારો વધી ગયા છે. પછી ગઈકાલનો જ કિસ્સો છે કે બહુ સાસુને મારી તો નાખી, પણ આંખના ડોળાના આંગળા ને બાંગડા બધું કાપી નાખ્યા અને પછી પોતે બી સુસાઇડ કર્યું. કે સુરતનો છે, બોમ્બેનો છે કે અમદાવાદનો છે, MBA થયેલી પ્રેગ્નેન્ટ વોવે સાસુને મારી નાખ્યા અને ફ્લેટમાં સળગાવી નાખ્યા, બરાબર છે. તો આ પણ થવા લાગ્યું. એટલે કોઈ પણ વસ્તુ, આપણા સંસ્કૃતિની અંદર એક શ્લોક છે કે કોઈ પણ વસ્તુ જ્યારે અતિ થાય છે ત્યારે એ વિનાશનું સર્જન કરે છે. એ સંબંધોમાં પણ લાગુ પડે છે, બરાબર છે.
એટલે સાસરિયાઓની તાબેદારી ભણતરને કારણે કે હવે આ બધાને આ બધું જોઈને તમે લોકોને મેં કીધું એમ કે આપણને ખબર પડે છે કે દુનિયા ક્યાં છે ને સમાજ ક્યાં છે ને હું ભણેલી છું કે હું સ્માર્ટ છું કે હું દેખાવડી છું કે હું શું કામ સહન કરું કે જે પણ માઇન્ડસેટ હોય એની જ સામે સાસરાવાળાએ એવું જ માનીને ચાલે કે વહુને તો આમ જ કરવાનું હોય ને આમ જ રાખવાની હોય ને એને આમ કરવું જ પડે ને આમ ન કરે તો કેમ ચાલે ને એ બધું હવે છોડવાનો ટાઈમ આવી ગયો છે. બરાબર. એના પછી છે કુટુંબ જીવનમાં નિર્ણયનો હિસ્સો બનવા પર પ્રતિબંધ. આપણે આ સિલેબસ સમજાવતા હતા ત્યારે આ વાત ઘણી વાર થઈ કે ઘરના નાના મોટા નિર્ણયો લેવાના હોય તો પપ્પાની ઘરે બોલો તો પપ્પા છે, મમ્મી છે, દાદી છે, નાની દાદા છે કે ભાઈ છે કે બીજા કોઈ સભ્ય છે એ આપણને ટોકે છે કે ભાઈ અહીંયા નહીં, ત્યાં સાસરે જાય તો એમ કે અહીંયા નહીં, તને અમારા ઘરની ના ખબર પડે. પરિણામે આપણે બોલી જ નથી શકતા. શું આપણને નથી બોલતા આવડતું? શું કોઈ સમસ્યા ઊભી થાય છે તો એના ઉકેલો આપણી પાસે નથી હોતા? હોય જ છે. બરાબર છે. પરિણામે ધીરે ધીરે આપણું એક માઇન્ડસેટ થઈ જાય છે કે આ કામ તો બધું પુરુષોનું છે. તકલીફ ક્યારે પડે ખબર છે કે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો, ચાલ્યા વાંધો નહીં, પછી એક ટાઈમ આવ્યો જોઈન્ટ ફેમિલીમાંથી છૂટા પડ્યા, તમે તમારા હસબન્ડને બાળકોની સાથે જુદા રહેવા ગયા, હજી બાળકો નાના છે ને હસબન્ડને શું કંઈ થઈ ગયું ને, અને પછી જો નિર્ણય લેવાના આવે ને ત્યારે ઓલા કોઈ આપણી મદદમાં ન આવે જેણે આપણને ચૂપ રાખ્યા હોય. કારણ કે ત્યારે એનો પોતાનો સંસાર હોય એટલે ત્યારે એ શું કહેશે કે ભાઈ હવે આ તો તારો પ્રોબ્લેમ છે, તું સોલ્વ કરી લે ને. ત્યારે તમારાથી કહેવાશે કે ભાઈ મારે ઘરમાં જ્યારે પ્રોબ્લેમ થતા હતા ત્યારે મારે બી કેવું તું મંતવ્ય આપવો તો નિર્ણયમાં મારે બી ભાગ લેવો તો તમે ન લેવા દીધો, હવે આજે હું નથી લઈ શકતી, પ્લીઝ મદદ કરો. કોઈ નહીં આવે યાર. તો આ છે ને કારણ કે હવે આપણને ખબર જ છે જોઈન્ટ ફેમિલી નથી જ રહેવાના. લડાઈ ઝઘડાના લીધે જોઈન્ટ ફેમિલી તૂટવા માંડ્યા એ ટાઈમે હવે વયો ગયો. હવે તો સંજોગો જ એવા હોય છે કે જોઈન્ટ ફેમિલી તૂટે. ઘર નાના થઈ ગયા છે, દીકરાની જોબ બીજી જગ્યાએ છે, બરાબર છે. તો આ બધાને કારણે પણ જોઈન્ટ ફેમિલી તૂટવા લઈ ગયા છે. માટે પણ સ્ત્રીએ સશક્ત બનવું પડશે. લગ્ન કરીને 2-3 મહિના સાસરામાં રહેશો પછી એમ કહેશે કે ભાઈ હવે તું તારા હસબન્ડ પાસે જા. હસબન્ડ તો નોકરી વયો જશે, પછી ઇલેક્ટ્રિક બિલ ભરવાનું છે, કેબલવાળાના બિલ ભરવાના છે, મોબાઈલ રિચાર્જ કરવાનો છે, ટિકિટ બુક કરાવવાની છે, પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ભરવાના છે. એટલે હસબન્ડ કહેશે કે કરી આવો એટલે તમે એમ કહેશો કે મને તો નથી આવડતું. એટલે એમ કહેશે એટલે આટલી ભણેલી ગણેલી છું આવડે નહીં, ત્યારે તમે શું કહો એને? મારા જેવી હોય તો હસતા હસતા કે ભણાવવામાં આવું નથી આવતું, તમે તો એ ન કહી શકો, તમારે તો આવશે કે આવી ગયું હશે બેન્કિંગ એન્ડ સેવિંગ. હસબન્ડને ન ખબર હોય તમે ભણ્યા છો, પણ એક હોમ સાયન્સને વાત કરતાં ક્યાંય આ બધી વસ્તુઓ નથી શીખવતા. આપણે આ બધું જ આવે છે શીખવામાં, બરાબર. તો તમે એને એમ કહો કે મને તો આ કાંઈ નથી આવડતું, તો શું થાય તમારું? એટલે પહેલું વાક્ય આવે તું તો ભણેલી છો. વધારે ઓલો હશે તો થોડો પ્રેમથી સમજાવશે. સાવ નવા લગ્ન હશે તો પછી કરવું પડશે ને. એમાં અજાયણું ગામ હોય, થોડોક સપોર્ટ આપે કે હાલ હું ઓફિસે જાઉં છું, મૂકી જાઉં, પછી રિક્ષામાં પાછી ઘરે આવી જાય છે. આમ થાય આપણને. કારણ કે અહીંયા કોલેજે પપ્પા મૂકવા આવતા હોય. 1-2 પેરેન્ટ્સને તો મેં બાકાયદા કીધું છે કે શું કામ તમારી દીકરીઓને અહીંયા મૂકવા આવો છો, એને જાતે આવવા જવા દો ને. પછી મેં હસતા હસતા કીધું સાસરે જાશો? મેં તો તમે ભેગા. મેડમ જમાનો કેટલો ખરાબ છે, પણ આ જ જમાનામાં આપણે જીવવાનું છે. એકલી નીકળવા દેશો તો ફાઇટિંગ સ્પિરિટ આવશે ને રસ્તામાં કોઈ હેરાન કરતો હશે જોડું કાઢીને મારશે. અને બેગ લઈને એક ઉલારીને કાંઈ નહીં જોરથી રાડું પાડવા માંડે ને તો 5 માણા આવીને પૂછશે નહીં હું થયું, ઓલાને એમને જ દબેડી નાખશે. પણ એકલા નીકળવા તો દો. રોજ પપ્પા આવે, બેંકના કામ તો સ્કોલરશીપના કામમાં પહેલાં તો પેરેન્ટ્સ આવતા. અરે સ્કોલરશીપનું તો એને મેળે કરવા દો. બેંકમાં ખાતું કેમ ખોલાવાય ન ખબર, એટીએમમાં કેમ જવાય ન ખબર, ઓનલાઈન બધું થાય છે હવે. ટિકિટથી માંડીને પિક્ચરની ટિકિટથી માંડીને ટ્રેન, પ્લેન, બસ, ફલાણું ઢીકણું બધું. ઇન્વેસ્ટમેન્ટ આમાંથી થાય, ફંડ ટ્રાન્સફર મોબાઈલમાંથી થાય. પણ શીખવા દો. કાંઈ ન શીખવા દે, પપ્પાની પરી. અને પછીમાં જો જોઈન્ટ ફેમિલી સિવાય રહેવાનું આવ્યું ને હસબન્ડ એમ કહે કે આટલું કરવાનું છે, તમને કાંઈ આવડતું ન હોય તો આ સશક્ત કહેવાવું. BSc વિથ હોમ સાયન્સની ડિગ્રી લીધા પછી એનાથી સશક્ત ન થવાય. આ બધું આવડવું જોઈએ. ખાલી દાળ ભાત શાક રોટલીને હસબન્ડને ભાવે એ બધી રસોઈ કરતા આવડે ને સરસ તૈયાર થતા આવડે એ બધું જરૂરી છે, નથી જરૂરી એવું નથી. પણ હવેના ટાઈમમાં આ પણ આવડવું જરૂરી છે.